તો નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું ફરીવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે દેવાયત ખવડ 2 દિવસ પહેલા તેની ઉપર ફરિયાદ થઈ હતી અને એક જ દિવસમાં દેવાયત ખવડ જેલની બહાર આવી ગયા છે। મિત્રો, તેને લઈને મિત્રો હાલમાં ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ચેતર વસાવે ખાલી નાનો એક ગુનો કર્યો છે, છતાં તેને જેલમાંથી છોડવામાં આવતા નથી અને તેમના જામીન પણ રદ કરી દેવામાં આવે છે। મિત્રો, ચેતર વસાવાને 1 મહિનાથી વધારે સમય મિત્રો જેલની અંદર થઈ ગયો છે અને મિત્રો હાલમાં લોકો દેવાયત ખવડના વિડીયો જોઈને એવું કહી રહ્યા છે કે 2 દિવસ પહેલા તેમની પર ફરિયાદ થઈ અને 1 દિવસની અંદર તેમના જામીન મંજૂર થયા અને 1 દિવસમાં તેઓ જેલની બહાર આવી ગયા અને ચેતરભાઈ વસાવે ખાલી 1 ગ્લાસ ફેંક્યો અને તેને 1 મહિનાથી વધારે સમય જેલની અંદર થઈ ગયો છે। આટલો નાનો ગુનો હોવા છતાં ચેતરભાઈ વસાવા 1 મહિનાથી વધારે સમયથી મિત્રો જેલની અંદર છે અને તેમના જામીન પણ રદ કરી દેવામાં આવે છે। મિત્રો, લોકો આવું બોલી રહ્યા છે હાલમાં મિત્રો। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ, મળીએ આપણે એક નવા વિડીયો સાથે।